ગાંધીનગરના અડાલજમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં મીટરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। એક સાથે 56 મીટર સળગી જતા સ્થાનિકો ઘરની બહાર રાત વિતાવવા મજબૂર બન્યા। અનેક રહીશો ગ્રાઉન્ડ ફ્લોર પર સૂતેલા જોવા મળ્યા। કર્ણાવતી સોસાયટી નામના ગુજરાત હાઉસિંગ બોર્ડના જી બ્લોકમાં ઇલેક્ટ્રિક મીટરમાં આગ લાગી। એક જ રૂમમાં રાખવામાં આવેલા મીટરમાં આગ લાગતા એક સાથે 55 મીટર સળગી ગયા। અનુમાન છે કે તમામ મીટરનું કનેક્શન એક કોમન કેબલ દ્વારા આપવામાં આવતું હતું। ઓવરલોડ થતા સ્પાર્ક થયો અને આગ લાગી, જેને લઈ સ્થાનિકોએ જીવી સમક્ષ નારાજગી દર્શાવી। લોકોએ જીવી પર આરોપ લગાવ્યો કે વારંવાર ફોન કર્યા બાદ પણ જવાબ ન મળ્યો, સાથે જ કોઈ કામગીરી પણ ન કરાઈ। ગાંધીનગરના અડાલજમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં મીટરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। એક સાથે 56 મીટર સળગી જતા સ્થાનિકો ઘરની બહાર રાત વિતાવવા મજબૂર બન્યા। અનેક રહીશો ગ્રાઉન્ડ ફ્લોર પર સૂતેલા જોવા મળ્યા। કર્ણાવતી સોસાયટી નામના ગુજરાત હાઉસિંગ બોર્ડના જી બ્લોકમાં ઇલેક્ટ્રિક મીટરમાં આગ લાગી। એક જ રૂમમાં રાખવામાં આવેલા મીટરમાં આગ લાગતા એક સાથે 55 મીટર સળગી ગયા। અનુમાન છે કે તમામ મીટરનું કનેક્શન એક કોમન કેબલ દ્વારા આપવામાં આવતું હતું। ઓવરલોડ થતા સ્પાર્ક થયો અને આગ લાગી, જેને લઈ સ્થાનિકોએ જીવી સમક્ષ નારાજગી દર્શાવી। લોકોએ જીવી પર આરોપ લગાવ્યો કે વારંવાર ફોન કર્યા બાદ પણ જવાબ ન મળ્યો, સાથે જ કોઈ કામગીરી પણ ન કરાઈ।